બીજાનું જોઈ ના કરાય. આ શું ખોટું? એટલે કદાચ આમાંથી પ્રશ્નો કંઈક ના એવા હોય છે કે મારી અમાર તો બધા કુટુંબનો ભેગો મળશે ગોમડે, કુટુંબ મારા કોઈ સમજતા નહીં, અમારે તો મઢ નવો બનાવો છે કે અમારી માતા બેહાડવી છે, અમારી કુળદેવી આ જાણીએ છીએ છતાંય અમારે કરવું છે પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં. તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય તો તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં એ ઘેર આવી જશે. લખીને આલું, સિક્કો મારી આલું, આ વાતનો બોલો. ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને, અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો, તારા પ્રત્યેનો એક પ્રેમ એ જ સાચો હોય તો માં હું તને વધામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું, તું મારા ઘેર બિરાજમાન થા. તે મોટું મંદિર બનાવ્યું હોય ને તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં. એના મંદિર થી લેવા દેવા નહીં, એના તો ભાવ જોઈએ છે, ભાવ. કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય પણ એક તમારો નાનો અમથો ભલે તમે ગરીબ હોવ પણ એક ગરીબનો ભાવ કદાચ એ માને જીતી શકે છે. એટલે આવો કદાચ કહેવું ને મારી માતા તો અહીં મઢે બેઠી, ના, તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે છે. હા, કુટુંબ બધું વ્યવહાર કરે તાર જવાનું આવવાનું પણ મનથી તમારે એવું વિચાર મારી માતા તો મારી દીવામાં જ છે, ઘેર જ છે, અહીંયા હું બોલું છું, નમન કરવાના પણ તમારા માટે તમારી માતા છો તમારા ઘેર, પછી બીજે. આ શું ખોટું? એ નિવેદ કરીને આવો તો પેલા અહીં કરી દેવાનું છે. એમાં કોણ જોવા જવાનું? દરવાજો હાકીને કરો. આ શું ખોટું? માને આ બધું વાલું લાગે. આ શું ખોટું? હવે આવું કોઈ કરવું ના હોય. આ તો નિવેદ કરે તો બધા ભેગા થઈને 25 રૂપિયા ઉઘરાઈ ના દેશે, લો કર દો, અને એ બેઠા મસાલો ઘસતા હોય અને માતા નિવેદ ચાલતું હોય અને ચોથી જમા માતાઓ. આ શું ખોટું? મોબાઈલ મચેડતા હોય ઘડીક એ ટાઈમે તો જપો. પણ આ બધો ભાવ ભક્તિ આલશો ને તો તમારા ઘેર ભૂવા ફેદવાની જરૂર નહીં. હારા હારા ભૂવા તમારા ઘરના ઓટા ફેરા કરાવો એમનો માતાઓ કહેવાય. હારા હારા ભૂવાઓને તમારા ઘરના ઉમરાથી ઓટા ફેરા કરાવો એમનો માતા. આજ જો હું એક જાગૃત થઈ પણ અહીં હારા હારા ભૂવા આવીને જતા રહ્યા. આ શું ખોટું? મોટા મોટા નેતા અભિનેતા બધા જેટલાય હું તો જોતી નહીં જોતી, એ આવાસન જાય છે. કોઈ પૂછે નહીં ચા ગોમના છો ચેવા છો, પૂછે છે કોઈ? અહીં કોઈ એટલું મોને ના મળે. આ મળે પણ એટલું ના મળે. આવો આવો આવો, બેહો બેહો, ખુરશી આકારો, નેતા આયા ના થાય. જોવો છો તમે? નહીં થતું ના આવું. હા, અહીં તો મૂળ એમનું માન સન્માન હોય, એમના પદનું હોય, એમનું વ્યક્તિનું ના હોય, એમના પદનું હોય. જે પદમાં હોય એ પદનું માન સન્માન મારા સેવકો રાખે. નહીં તો અહીં મારા માટે તો દરેક સમાન છે. શું કીધું? એટલે ક્યારે આવું મગજમાં એક વિચારે નહીં લાવો કે માતાજી તો અહીં રૂપિયા વાળાની છે, અમારી ગરીબની નહીં. ના, હું ગરીબોની પહેલા છું. અને આ વાતનો અનુભવ છે તમને, આ વાતનો અનુભવ છે તમને. બેઠા છો ને આગળ, આજ તે હાસું ખોટું? હું નહીં જતી કોઈના ઘેર એકદમ. તમે ભૂલી જાઓ કે માતાજી અંદર ખોને ચોક જતા હશે રૂપિયા વાળાને ઘેર પગલા પાડવા. અરે ગોડા, હું ભિખારણ મેરડી નહીં, એના જોતા તો લઈ જા, મારા ભર્યા ભંડાર છે. આ શું ખોટું? વટવારી માતા ગોડા સોલંકી પેઢીની માતા. એનું આખી 5 વર્ષની આખું એનું કુટુંબ ખાય ને એટલા તો દર રવિવાર નારિયેળ હવન ખાઈ જઉં છું માતા. એટલા બે ગાડી ભરીને દર રવિવાર હવનમાં ખાક કરી નાખું છું મેલડી. એ ગાડીઓને હિસાબ કરી આલજો તો એમની 5 વર્ષના આખું કુટુંબ ખાય એટલું થાય. આ શું ખોટું? હું એમ હાથમાં આવી નહીં પણ છતાંય દરેકને કહીશ, આટલી સમાનતા, કોઈ જાતનો ભેદભાવ મારા ધામમાં નહીં રાખ્યો. એનું મુખ્ય કારણ છે
કે મારું લક્ષ્ય એક જ છે કે મારા ભાવિક ભક્તો મારા જેટલા મારા પારે આવે છે દુખિયારાઓ એ કઈ રીતે સુખી થઈને જાય, બસ મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ જ લક્ષ્ય નહીં. હું શું કરું તો એ રાજી થાય, હું શું કરું તો એમના દુઃખ દૂર થાય, મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ લક્ષ્ય નથી. કે આવા ભક્તો જોડે આ ભેગા કરી અને દાન કરાવીને મોટું મંદિર બનાવી દઉં, 2-4 મોટા ફાર્મ હાઉસ બનાવી દઉં, 2-4 ગૌશાળાઓ બનાવી દઉં, મોટું આ કરી લઉં. મારે કોઈ એવો ઉદ્દેશ નથી. અને ક્યારે એ વાતનો ક્યારે ચર્ચા ના કરે કે આટલું મંદિર ચારે બનશે શું છે, નહીં તો મારે બનાવો તો વાર લાગે. તમારી આત્માને પૂછો, 1 મહિનો ના થાય એવું ઉઘરાણા કરીને મંદિર બનાવો, 1 મહિનો ના થાય. કેટલા મહિનો? 1 મહિનો ના થાય. અને અહીં કહો તો અહીંયા બને. પણ આ શું ખોટું? એવું કરીને કરવું હોય તો. પણ મેં ક્યારે એવું નથી કીધું કે મારા પારે આવો તો મંદિર પેટે દાન કરજો, સેવા કઈક કરજો. ના, મારે કોઈ તમારા દાન જોતા નથી. તમારો શ્રદ્ધાનો તમારો વિશ્વાસ થાય તો એ કદાચ ઈચ્છા હોય પોતાના સ્વયંથી અને અંદરથી જાગે અને કોઈ અહંકાર ના હોય તો કદાચ 25 રૂપિયા 10 રૂપિયા મૂકો તે હસતા હસતા હું સ્વીકારી લઈશ. આમ ભટ્ટી કદાચ બંડલ બતાવશો ને તેમ કે હેટ તારા જેવા તો 56 આયા. આ શું ખોટું? હા તો તમે શું કહું છું સમજણ પડે છે ને? હા, એટલે કૃષ્ણ ભગવાન જેવી માતા છું. વિદુર ના ઘેર રોટલો ખાતો હતો અને કેરાની જગ્યાએ એના છિલકા ખાઈ ગયા હતા કૃષ્ણ ભગવાન. ભાવ જુઓ, ભાવ માતાજી, ભાવ જુઓ. એટલે મારા નામથી કોક એમ તો જો કે હોશિયાર થઈ ગયા છે બધા. ફરી એક વખત કહી દઉં છું, મારા નામથી કોઈ મંદિર પેટે, બાધા પેટે, કોઈ વાત કરવા માટે, ફોન પર વાત કરવા માટે માતાજીને આ વસ્તુ ભાવશે એવું કઈ, આ વસ્તુ માતાજીને ગમશે એવું કઈ, કોઈ પણ સેવકો કે કોઈ પણ વ્યક્તિ એવું કે આ વસ્તુ અહીં લાવજો તો સમજી લેજો કે તમે લાવતા નહીં, એ માણસ એના વ્યક્તિગત સ્વાર્થ માટે કે છે. શું કીધું? ક્યારે કોઈ એવો ફોન આવે કે માતાજીએ એવું કીધું છે કે આ સેવા તમે અહીં કરો તો સમજી લો કે માતાજીએ ક્યારે કીધું હોય. હા, તમારા મનથી એ ઈચ્છા હોય તો આઈને કરી જાઓ. એ તો અહીં બતાવવાનું નહીં માતાજી હું છું, અહીં ફોટો નહીં પણ. આ શું ખોટું? આ બધું બનાવવાનું છે. કોઈ જોડે હાથ કીધું કે લાવો ભાઈ બધા ભેગા આ મોટું પૂછી જો, ના કહેવા દઉં. હું એ માતા છું. હા, જરૂર પડશે તો એ દાડ કહીશ કે લાવો દીકરા મારે જરૂર પડીશ, પણ મારો રોમ મારી જોડે છે, ક્યારે જરૂર નહીં પડવા દે. જરૂર પડશે એ દાડ કદાચ માગશે તો માં કોની જોડે માગશે? એમના દીકરા જોડે. આ શું ખોટું? પણ મારો રોમ એવો છે, મારો ભગવાન મારી જોડે છે, ક્યારે કોઈ દિવસ જરૂર એવી માંગ કરવા દેશે. મને એટલો માતાને ગર્વ છે કે ક્યારેય મારી વસ્તી કે મારો દીકરો કે હું માતા ક્યારેય હાથ લોબો મારો રોમ કરવા દેશે. અને જે દાડ કદાચ એ પરાણે કરશે તો હું ઓછું પેલા ચાલીશ. એ માતા. આ શું ખોટું? એટલે ડરીને તો એ જીવ છે. માં ક્યાંક જોજે ભૂલ ના થઈ જાય. હા, તો ડર તો રાખવો જ પડે. આ શું ખોટું? માનો જેટલો પ્રેમ હોય એવો ડરે હોય કે ક્યાંક ભૂલ ના થઈ જાય. પણ ના, હું માતા છું ને, હું આ વાતે તો સિક્કો મારી શ્યોરિટી આલું છું, પાક્કી ગેરંટી કે મારા ધામમાં, મારા સાનિધ્યમાં આવનારા દુખિયારા જોડે ક્યારે કોઈ છેતરપિંડી થશે નહીં. હવે આનાથી વિશેષ બોલો શું વિશ્વાસ આલો? આ વિડીયો મારું પુત્ર, આનાથી વિશેષ મોટું શું મારું પ્રમાણ હોય કે મને કોઈ સ્વાર્થ નહીં તમારી જોડે? બોલો. આ વિડીયો એમને વિડીયોમાં બોલું છું ને હું તો વિડીયોમાં કેમ બોલું છું? મને ખબર છે કાલ કદાચ કોઈ બધા જોડે ઉઘરાણી કરી ને તો વિડીયો બતાવશે કે માતાજી પેલા ના પાડતા હતા, નતર અરે ગોડા હું રોમ મારી મેલડી છું. જો કોકની પારકી જગ્યામાં, બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી, આવું નાનું એવી ઝૂંપડીનું મંદિર બનાવી અને આવા ફોટામાં બેહી અને 52 ગજની ધજાઓ ફરકાઈને બેઠી હોય તો ગોડા હું રોમ મારી મેલડી છું. પોતાની જગ્યામાં તો બધું થાય,
પોતાની જગ્યામાં તો હાથી મોર ઘોડા બધું બંધાય ને. 52 પોતાની જગ્યા હોય તો 52 ગજની નહીં, બધી 108 ગજની ધજાઓ લગાવી હોય તોય લગાવાય, પણ પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આટલું રચાઈને 52 ગજની ધજાઓ દર રવિવાર અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રહું મારી મેળવી. મને મંદિરની પડી નહીં, મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે. હા, પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું. આ કોના માટે બનાવ્યું છે? આ કોના માટે બનાવ્યું છે? આ તમારા માટે બનાવ્યું છે, મારા માટે નહીં. આ ખરેખર કહું છું. બધા એમ કે માતાજી માટે મંદિર બનાવતા, ના, માતાજી મંદિરની જરૂર હોતી જ નહીં. આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે. કેમ કે ભક્તો દર્શન કરવા આવે અને ઘડીક બેહીને કદાચ હાસ થાય, એમ મનથી શાંતિથી પ્રાર્થના કરીએ તો શાંતિથી પ્રાર્થના થાય. અહીં ચાની વ્યવસ્થા થઈ જાય, પાણીની થઈ જાય, અને આડા દિવસ આવો તો ભોજન નહીં મળે. આ કોના માટે? તમારા માટે, ભક્તો માટે. તો માતાજીને ક્યારેય કોઈ પણ જાતનું મંદિરની જરૂર પડતી નથી. હા, પણ મંદિર બનાવવાની જરૂર એટલે પડે છે કે મારા લાખો ભક્તો આવે છે, તે એમને દર્શન માટે મારે કઈક એવી મંદિરની વ્યવસ્થા કરવી પડશે. મને માતાને ફોન છે, મને ખબર છે, હું ગાડી નથી, પણ સેવા છે તો લગી સેવા કરો. મારો ભગવાન બેઠો, સમય થશે એટલે આપે રૂપે બધું અત્યારે જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે. જ્યારે મને એવું લાગશે ખરેખરમાં મંદિરની જરૂર છે, એ દાડ કોઈની હાથ લાંબો નહીં કરવા દો અને રાતો રાત ના ઉભું કરો દોડાવરો અમારી મેળવી. હું આવી ભટવારી માતા છું. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા. ના નહીં, સ્વાગત છે દરેકનું. દર રવિવાર સ્વાગત છે. હું તો આડા દાડા ઓટો મારવો હોય તોય મારજો, પણ આડા દાડા એટલે ના પાડે. આડા દાડા આવો મેરો તો આખું ગોમ કંટારે. અરે હમનું તો રોજનું થયું થાય કે નહીં? બધા ચલો મારી કૃપાથી બધા સાથ સહકાર આલે છે, પણ કંટારે કે નહીં? હારા આ તો રોજનું થયું. જોન તો ભાઈ કોણ સાધનો મેળવી દેશે ના તે, પણ આપણા લીધે કોઈને તકલીફ ના પડે, બધું ધ્યાન રાખવું પડે. એટલા માટે નહીં તો હું તો જરૂરી નહીં કે રવિવાર જ જાગતી છું. ના, આડા દાડ ને ગમે તાણે, ગમે દાડે, ગમે તે દાડે, ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરો તો જાગતી 24 કલાક ઓનલાઈન. બરોબર? હવે કોઈ પ્રશ્ન, જો હું મારો જવાબ જ એવા કોઈ પ્રશ્ન જ ના રહે. જો મારે તો આવું જ હોય છે, પણ કેટલા ભક્તો તમને નહીં ખબર હોય, પણ જો હું કહું તમને, જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા, જયારે બંધ રાખીને કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે, ત્યારે રામનવમી એ બધા આયા છે, ખબર છે ને? જેટલા ભાવિક ભક્તો અહીં સમાતા નતા, ઉભું રહેવાની જગ્યા નહીં, અહીંથી આ બાદ જવો તો 1 કલાક થઈ જાય. હવે એ મેરો ડબલ થઈ ગયો, તો હવે શું કરવું કહો? મને તમને બધા તો સારું લાગે કે આટલા બધા, પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ. એ પ્રમાણે આનાથી કેટલી મોટી જગ્યા ખોરું હવે કહો? 60-70 વીઘામાં તો ગાદી થાય છે, હજુ આનાથી કેટલી 150 વીઘા કરું? આ તો સારું મારી કૃપા છે કે આજુબાજુ વાળા હાલે છે. મેં તો હમણાં કહી દે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું, તો જવાનું છો. આ શું ખોટું? એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો, હું છું જતી નહીં રહી, હું બેઠી જ છું. અને હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત, જે જાહેરમાં એવું કે કઈ નંબર લખાવવા નહીં આવતો હોય, નંબર મેર કોઈનો પડતો નહીં, ફોન પર વાતચીત થતી નહીં, તોય છતાં અહીં આવસ બધા. જો કોઈ આવું કે હારું આવું કહીશું અને કાલથી બધા નહીં આવત તો એટલે જ નહીં આવતા. એટલે જ ઓછા થઈ જાય. આ શું ખોટું? મારા દીકરો એવું ક્યારેય નહીં વિચારતો તારું ગાદી બંધ રાખીશું, ભક્તો બધા બીજે જતા રહેશે. મારા દીકરાને વિચારે ના આવે, કેવું વિચારે ના આવે કે બીજે જતા રહે. એ તો એમ કે મારા થોડા ભક્તો છે, તારા છે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? 4 આવક 400 આવક 4 લાખ આવે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? અને ખરેખર વાત સાચી જ છે ને, મારા માતાને જોવાનું. 4 આવક 400 લાખ 4 લાખ આવે, સાચું લે 400 લાખ બોલી જજો. હું તો મૂળ બધાના કાને સુધી તો પહોંચી જ છું, એટલા સુધી
ગુજરાતના ખૂણે ખૂણે કાણો સુધી તો પહોંચી જ છું, પણ નાઈ બા એવી પ્રાર્થના ના કરશો તમે. આ વ્યવસ્થા નહીં. બીજું મને કોઈ તકલીફ નહીં. અને જો મારી કૃપાથી આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોય તો વ્યવસ્થા સંપૂર્ણ રીતે થઈ જાય, શાંતિમય. કોઈ દિવસ જોયું કોઈ કકરાટ કંકા ઝઘડો થયો, આ થયું તે થયું, કશું જ નહીં, શાંતિથી થઈ જાય બધી રીતે. કોઈ દિવસ કોઈને તકલીફ ના પડે. મારી એટલી તો કૃપા છે. આટલી મોટી પ્રસાદી હોય છે, આટલા લાખો માણસની પ્રસાદી થાય છે, તો પ્રસાદી તે બધા વિચારા અહીં આવીને હારું આ વ્યવસ્થા કઈ રીતે કરો છો? આ તો ક્યાં માતાજી ભરોસે. મન માતાને પૂછે મારી તમે આ ચમનું કરો? રોમ ભરોસે. બસ પતી ગયું. આ જ જવાબ છે. મારી આ તમે કેમનું કરો છો? તો મારો રોમ ની રચના. હું તો મારા રોમ ના થી જ છું ને. અને તમે કહો કે મારી મેરડી ની રચના. ભલે રામ. બહુ બોલી લીધું મેં. બહુ દાડે મળ્યા ને એટલે બહુ મજા આવે. આમ એવું થાય કે હજુ કેટલું કહું, ટાઈમ ઓછો પડે. આ શું ખોટું? બધાને મજા આવી કે નહીં? સાચું કહેજો યાર, ખાલી ખાલી ના કહેતા. આ ઉતાવળ વાળા પહેલી વાર આવ્યા છે એમને નહીં મજા આવી. સારું હોય તો નંબર નહીં આવે તો આ તો નહીં આવે એવું ક્યાં ભાઈ. એ પ્રાર્થના કરીને જા, તારું કામ કરી લઈ જા. કામ કરી લો તો આવતા રવિવાર તું તો 4 રવિવાર 5 રવિવાર 10 રવિવાર પછી નારિયેળ વધેરી જજે. જા તું તાર નારિયેળ લઈને વધેરું હોય ને તો અહીંયા આવીને બતાવી નારિયેળ બતાવી દેજે, અડારીને પેન હવન કરી દેજે. જા. આ શું ખોટું? એટલે અહીં તો ધીરજ વાળાનું કામ છે. જે પ્રેમથી માના ખોરામાં જે બ્રહ્મા આવતા હોય ને લાડ કરાવવા, એવા લાડકા ભક્તોનું અહીં કામ છે. ઉતાવળિયા ભક્તોનું કામ નથી. પણ છતાંય ભલે તમારી ઉતાવળ છે હું જાણું છું, પણ એટલી ઉતાવળ તમારી નહીં રવા દઉં, એટલી તમને ધીરજ નહીં રખાવું, એટલાય કદાચ નિરાશ નહીં થવા દો. થોડો સમય ખાલી 6 મહિના મને આલજો. જેને જેને 6 મહિના આલ્યા છે ને એનો જીવનનો આધારું નામ મારી મેલડી બની જઈશ. એનો નોંધારાનો આધારું બની જઈશ. આજે ભલે ગમે તેવું કદાચ પરિવાર કુટુંબ, કાકા કુટુંબ, હગા વાળા, ભાઈબંધો, મિત્રો, બહેનપણી બધા સાથ છોડી દેતા, પણ આજે તમને અહેસાસ તો એવો થતો ભલે માં કોઈ નહીં પણ મારી માં મારી જોડે. અને હું જોડે છું એનું પ્રમાણે તમને ડગલે પગલે હાલતી જ રહું. સપનામાં આવું, કોઈ નડસાર આલું કે ગમે તે. અને તમારું મૌન એવું જાડું તમે જ્યાં જાઓ ને ત્યાં મારા નામનું મૌન મળે તમને. આ શું ખોટું? જે માણસ તમને ના તો બોલાવતો એ બોલાવતો થઈ જાય. બધું બહુ મારી લીલા તો અલૌકિક છે. કહેવા બેવું ને તો આખું વરસ નહીં, આખો આ કળિયુગનો કાળ ઓછો પડે. એટલી મહિમા અનંત અનંત અનંત, એટલે એની કોઈ સીમા નહીં. અસીમ ને અનંત, એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. એટલું દેવી શક્તિની મહિમા હોય. એ તો વ્યક્તિ જાતે જ અનુભવ કરે અને એને જ ખબર પડે, બીજાને પડે. અને આ અનુભવનો વિષય છે. માતાજી જોડે રહેશે તો 24 કલાકે બકરો લઈને પાછળ પાછળ ના ફરું, દેખાવું નહીં. આ શું ખોટું? પણ અલૌકિક શક્તિથી તમારી જોડે જ રહું. તમને અહેસાસ થાય કે હું છું. તમે આ મનમાં વિચારો ને કે મારા આ ખાવું છે અને કલાક રહીને એ જ વસ્તુ આવે. સારું મોબાઈલમાં બેલેન્સ નહીં, શું કરાય? આવું ખાલી દુઃખી થાવ ને, અરે માડીનો નવો વિડીયો આવ્યો છે કે નહીં, ખાલી આટલો વિચાર કરો ને તો હું કોકને બેલેન્સ કરી આલું છું. આવું મારે જાહેરમાં ના કહેવાય, નહીં તો બધા દુનિયા એવું કહેતો તો આ બધાનું બેલેન્સ કરી આલતા હોય તો કોકના બેંકમાં નાખી આલ્યા હોય કદાચ કોઈક દુખિયારા તો કે આ ગરીબોને શું લેવા આટલું બધું કરે? માતાજીને કહી દો ને બધાને કે બેંકમાં નાખી દે. કોકનું કેન્સર મટી ગયું હોય તો કે દવાખાના બંધ કરી દો ને માતાજીને કે અહીં બધાને મટાડી દે. એટલે તો એ પ્રમાણની ભક્તિ તો કરો. અહીં તો મારી કૃપા પેલા મફતમાં બેઠી છું. આ શું ખોટું? એમ કે પાકિસ્તાનને ઉડાડ દો ને માતાજી હોય તો. હા તો હું કહું છું એ જે માણસો કહેતા હોય ને આઈને રવિવાર ભરો મારા નામના, અને આ જેવી ભાવિક ભક્તો શ્રદ્ધા રાખે છે એવી એમના જેવી ગરીબ જેવો ભાવ રાખી અને શ્રદ્ધા રાખો. અને જો તમે બોલો એટલા દાડામાં આખા પાકિસ્તાનમાં બોમ્બ ભડાકા ના કરો મારું નામ. આ શું ખોટું? એના માટેની ઉપાસના ભક્તિ તો જોઈએ. અને બસ ડાયરેક્ટ આ કરી દો તે નવરી થોડી ખુખારી જાઓ તમારે જેવા 56-56. મારા બહુ કામ હોય, હું નવરી હોતી જ નહીં. 1 સેકન્ડ માં જો ટાઈમ નહીં, કોઈ જોડે વાત કરવાનો. કેટલા બધા કામ હોય, એક અંગાત કેટલા બધા યાદ કરો તમે.
આખા ગુજરાતના ખૂણે ખૂણેથી યાદ કરો, મારે ચઈ બાદ જવું. વિચારો, અહીં હોવ, અહીં કોક નું કામ કરે, ડાયરેક્ટ કોકે અમેરિકા યાદ કરી તો સેકન્ડમાં મારે ત્યાં પહોંચવાનું. આ શું ખોટું? એક જ છું પણ 1000 લાખો રૂપમાં પહોંચું છું, જોઈ લો. નહીં તો પછી મારે એવું ના કેવું પડે કે હારું દીકરા હમણાં રે, બધી બહુ પેન્ડિંગમાં બધી મોનતાઓ પડી છે, થોડી એમની પૂરી થવા દે પછી કરી આલીશ. એવી પેન્ડિંગમાં છે પણ તમારી રાખી છે. અમે કોઈ રાખવી પડે ને, થોડા ચેક કરવો પડે. અને જે વધારે માનતો હશે ને, જે મને ખૂબ માનતો હશે, એનું એક કામ નહીં કરવા, લખી રાખજો. આવું કેવું નવાઈ લાગશે, આવું કેવું માતાજી? હા તો એવું જ તાર નહીં કરું, માનવું જ માનજો. તોય મને ખબર, તોય મને માનવાના. આ ખરેખરમાં છે. જે મને સૌથી વધારે માનતું હશે, વાંધરો ભગવાન જેવો વિશ્વાસ હશે કે આ મારા માટે તો આ મારા ભગવાન છે, એવો જ એનો વિશ્વાસ હશે, એનું એક કામ નહીં કર્યું. કેમ આવું તે તો મારે જોવાનું. અને હજુ કહું છું, હજુ નહીં કરું, જાઓ. મારે શું હાલું એ તો હું જાણું છું. નહીં તો તમે જોતા હશો, અમુક નવા આવતા હશે ને, તો 5 રવિવારની મોનતા કરી અને 2 રવિવારમાં તો કામ થઈ ગયું. 2 રવિવારમાં કામ થઈ ગયું. એક જ રવિવારમાં કોકનું થઈ ગયું, કોકનું 2 રવિવાર, 5 રવિવાર, 10 રવિવાર, 11 રવિવાર, જો તો થઈ જાય ફટાફટ. તમને સારું, હું વરસથી આવું છું, મારી એક કામ તો કર, મને વિશ્વાસ થાય તું મારા જોડે છું, તોય ના કરું. પણ હું હોઉં છતાંય હંતાઈને રહું. તમારી જોડે 24 કલાક હોઉં, જોડે હોઉં છતાંય તે હું અદ્રશ્ય રહું. હું એ માતા છું. મારી લીલા સમજ જે સાચો ભક્તો ને એ સમજી શકે. નહીં તો આ બધું તો જાય વિમાનની જેમ ઉપરથી. માતાજી કઈ ભાષામાં બોલે છે, તો મારી ભાષા સમજવા માટે મારા બનવું પડે, મારા વાલા ભક્ત બનવું પડે. તારા મારી ભાષા સમજણ પડે. નહીં તો આલુ બધાને મોરસ આલુ, મંત્રી પાણી આલુ, બોલો અગરબત્તીની રખ્યા આલુ, પેલો આપી જજો. જોઈએ છે ના, પણ તમારે કઈક ની કઈક વિધિ જોતી હોય તો હું એ ચાલુ કરું. આ વિધિમાં કોઈ વિશ્વાસ નહીં થાય. પૂનદાન કરવાનું, ચકલાન ચણ નાખવાનું, ગાયના રોટલી ખવડાવવાનું, આ વિધિ પર વિશ્વાસ રાખજો. આ વિધિમાં વિધિના લેખ ભૂસી નાખીશું. મેલડી શું કીધું? આ વિધિમાં વિધિ તમારા વિધિના વિધાતાના લેખમાં કદાચ નહીં હોય ને, તો વિધાતાના લેખ હોય તે હું રોમ વારી મારા રોમ જોડથી પૂછાઈ દઈશ. બરોબર ને? પણ આ જે વિધિ કીધી, રામ નામ, પશુ પક્ષી માણસોની સેવા, ખાલી પશુ પક્ષીની, કોઈ અનાથ હોય, કોઈ બીમાર હોય, કોઈ વૃદ્ધ હોય, જેનો આગળ પાછળ કોઈ ના, જ્યાં તમને જરૂરિયાત લાગતું હોય કે આના આ વસ્તુની જરૂર છે, ચલો પૈસા ના આલો. આજના માણસો પૈસા આલો તો એનો દુરુપયોગ કરે. કોઈ દારૂ પીએ જતું રહે, કોઈ એ પૈસાનું માંસ મટન લાઈન ખાય, બધું થાય છે. પણ પૈસા ના આલો તો કઈ નહીં, એને ખાવાની જરૂર છે તો એને ખાવાનું તમારે હોય તો એ આપી દો. એને તાવ આવ્યો છે, કોઈ બીમાર છે, કોઈને વાગ્યું છે અને એનું કોઈ નહીં, રોડ ઉપર પડ્યો, પણ તમને એવું દેખાય કે હારું આને વાગ્યું છે, પણ મારું ભલે તમારે ખીચામાં 1 રૂપિયો ના હોય. શું કીધું? 1 રૂપિયો ના હોય, પણ છતાંય તે તમને દયા આવે અને તરત હું માતા યાદ આવું કે માતાએ આવું શીખવાડ્યું હતું. મારી જોડે માં પૈસા નહીં, પણ આને હું દવાખાને લઈ જાઉં, માં પૈસાની વ્યવસ્થા તું કરી આપજે, તો ગોડા હું મારી મેલડી આગળ. એક ડોક્ટરે દવા કરીને એવું કે જા પૈસા નહીં જોતા, તો સમજી લો હું મેલડી આવી. પણ કરજો, આટલું કરશો ને, વિશ્વાસ રાખું તમારી પર. જેટલી થાય એટલી સેવા કરજો. મારા બોલવાથી જો લાખો લોકો સેવા કરતા, પશુ પક્ષી ચણ નાખતા થઈ જાય, ગાયના રોટલી ખવડાવતા થઈ જાય, તો મારા એક બોલવાથી લાખો ગાયોની પેટમાં રોટલી નહીં જાય? તો આવું તો હું એક વખત નહીં, 1000 વખત રાડો પાડીને બોલીશ. મારા દીકરાનું મોઢું દુખી જશે તોય. જેમ કે મારા બોલવાથી 1 લાખ ભાવિક ભક્તો સાંભળવા વાળા હોય જો, અને એ સાંભળતા હોય ને એમાંથી 1 લાખમાંથી કઈ નહીં તો 50,000 લોકો તે કદાચ આ મારી વાતનું પાલન કરે, તો ગુજરાતમાં કદાચ 50,000 ગાયો મારા નોમથી પેટમાં રોટલો પડશે, મારો રોમ રાજી રહેશે.
અને મારા બોલવાથી જો આટલું થતું હોય તો એક ને 1000 વખત બોલીશ. અને હું માતા એવું કહું છું, તમે હજુ કોકના નવા જે મારા પારે આવતા હોય અને તમને કહેતા હોય કે મારે ખુખાર મેરડી આવી મોનતા રાખવી છે, કે મારે જવું છે રવિવાર ભરવા, મને લઈ જજો, કે મારી જોડે આવજો, આટલું કે ને કે કઈ રીતે માનતા રાખવી, કઈ રીતે બાધા રાખવી, એવું ખાલી પ્રશ્ન પૂછે ને તો તમારે પહેલા એવું કહેવાનું કે પહેલા તો છે ને 5 રોટલી સ્પેશિયલ, 11 રોટલી 5 રોટલી તમને જે મન ફાવે બોલ નાખજો. તમે તમારે 11 રોટલી સ્પેશિયલ ઘેરથી બનાવીને અને ગાયના રોટલા ખવડાવી દે ખુખાર મેરડીના નામથી, અને પછી તું તારે એની મોનતા રાખી લેજે, જા સારી સફળ થઈ જાય છે. કદાચ એનું કામ નહીં થાય, કદાચ એના કોઈ કારણોસર, કોઈ એના કર્મો અનુસાર, કોઈ એના પ્રારબ્ધ અનુસાર, કોઈ એના અવિશ્વાસના કારણે કદાચ એનું કામ નહીં થાય, પણ તમે બોલ્યા 11 રોટલી, અને 11 રોટલી બોલેલું એ 11 રોટલી કદાચ ખવડાયેલું આજે નહીં કાલે એના કોમમાં આવવાનું. આ શું ખોટું? નુકસાન તો સહજ નહીં. અને નહીં કોકનું કામ નહીં થાય તો 11 રોટલી તમારા જોડે બાજવા આવશે? હે ભાઈ ત્યાં 11 રોટલી તો ખવડાવી મારું કામ ના થયું કહેવા આવશે? હા, હજુ 500 રૂપિયા અહીં નખાયા હશે કે ખુખાર મેરડીના દાન પેટીમાં 500 રૂપિયા નાખજે, તારું કામ થઈ જશે. અને કામ નહીં થાય 500 રૂપિયા તો તમારા જોડે માગશે, એકલા યાર 500 મારું કામ ના થયું. પણ 11 રોટલી કીધી હશે, 5 કિલો ચકલાન ચણ કીધા હશે, તે માગવા આવશે? નહીં આવે ને. ચમ નહીં આવે? કાર ભાઈ કામ નથી, ભલે ને 11 રોટલી કરે, એ રાજી રહેશે. 500 રૂપિયા નખાયા છે બાદ છે, તાર હશે તમારા સેવકો કહે છે કે 500 રૂપિયા લાવો મારા. આ શું ખોટું? એટલે આટલું કહેજો, તમે કહેજો કોકને કે 5 રોટલી કે 11 રોટલી 5 કિલો ચકલાન ચણ આટલું ખાલી ખુખાર મેરડી માતાના નામથી નાખી દેજો, અને પછી ઘેર બેઠા માનતા રાખી લો, કે રૂબરૂ જઈને માનતા રાખી લો. તમારા વતી અમે પ્રાર્થના કરીએ કે તમારી માનતા સફળ થાય. અને એવી પ્રાર્થના કરશો કોઈ વાંધો તમારું બેલેન્સ નહીં ઘટાડવું, પૂરું કરી આલી બેલેન્સ નહીં ઘટાડતા તમે તો માડી હવે માગી લેજો તમારાથી ઓછું થશે, ના નહીં થાય. આ તો કોના માટે કહીશ કે અમુક ને જો દેવી શક્તિની ભક્તિ કરતા ને એટલે તમારા બોલ પડે. જેમ કે બોલ તમે જે બોલો ને એ વસ્તુ થાય, બને. કોકનું સારું વિચારો તો સારું થઈ જાય, કોકનું ખરાબ વિચારો તો ખરાબ બોલો તો ખરાબ થઈ જાય. શક્તિ છે, શક્તિને સદુપયોગ થાય, દુરુપયોગ થાય. આ શું ખોટું? તમને કોઈ તલવાર આલી, કોઈ વસ્તુ આલી, તો તમે એનો સદુપયોગ કઈ કરો, દુરુપયોગ કઈ કરો. એવી રીતે શક્તિ તમને ભક્તિ કરો એટલે ભક્તિની શક્તિ, જે પણ દેવી શક્તિની ઉપાસના કરતા હોય એની શક્તિ તમારી અંદર હાજર રહે. હવે એનો સદુપયોગ કરો કે દુરુપયોગ કરે તમારી હાથમાં. જો તમે કદાચ કોકનું અહિત વિચારો, અહિત બોલો, તો કદાચ તમારી બોલી પર કોકનું અહિત થઈ જાય તમારી ભક્તિની શક્તિ પ્રમાણે, પણ એ તમારા કર્મોના ખાતામાં લખાઈ જશે. આટલું યાદ રાખજો. તો કદાચ એ શક્તિનો સદુપયોગ બોલો, કોકનું ભલું વિચારો કે માતાજી આનું સારું કરી દેજે, બચારો બહુ દુઃખી થાય છે, તો તમારા બોલે એનું મટાડી દઈશ. આટલો વિશ્વાસ રાખજો. અને ભુવાઓ, જે ભુવાઓ પહેલાના જોવો છો તમે, ઉડતા ચકલા પાડતા, આ કરતા તે કરતા. હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં. હું તો ઉડતું ચકલું હોય ને એને બોલાવું ને છે કબૂતર કે ચણ નખા. આ શું ખોટું? એ શક્તિનો દુરુપયોગ કરતા. જેમ કે મારા જેવી મેલડી હોય તેના તંત્ર મિથ્યામાં ઉપયોગ કરે, એના મંત્રો સિદ્ધ કરે, મંત્રો બોલે, સ્મશાનમાં જઈને જાત જાતના કલેજાના ધૂપના બકરા આલી અને દુરુપયોગ કરે, મૂઠ ચોટ વિદ્યા મારવા. તો એવા કરવા વાળાનું છેલ્લે પતન જ થાય છે. એની એ જ શક્તિ એને ખાઈ જાય છે. ખબર છે ને આવું? એટલે તમે બધા આવા હોશિયાર થઈ જાઓ. એટલે આવું કદાચ કોઈ દેવ ધૂણવા આવા બોલ ફરતો થાય, કોકનું ખરાબ નહીં બોલવું, વાણીને સંયમ રાખી, કોકનું ખરાબ બોલવું નહીં, વિચારવું નહીં. અને કદાચ બોલાઈ જાય ને વિચારી જાય તોય અફસોસ કરીને માતાજીને કહો કે મારી મારે નતું બોલવું, પણ મારે બોલાઈ ગયું, માફ કરે, માફ કર. તો માતાજી અહીંથી જ માફ કરી દેશે. કેમ કે તમે જો કોકનું ભલું વિચારશો તો એનું ભલું થતા જ થશે. કદાચ એના કર્મ અનુસાર નહીં થાય, પણ તમે કોકનું ભલું વિચારો, પહેલું ભલું તમારું મારો રામ કરશે. તમે જો કોકનું ખોટું અહિત વિચારશો, તમે જો કોકનું અહિત કરશો, કે અહિત કરવાની કોશિશ કાવતરા કરશો, તો કદાચ એનું અહિત થાય ના થાય. એના જોડે કદાચ મારા જેવી માતા બેઠી હોય, શી ખબર, અહિત ના થાય. કોઈ ભગવાનની કૃપા હોય, કોઈ હનુમાનજીની કૃપા હોય, એનું અહિત ના થાય. ભલે બોલવા વાળો બોલે, વિચારવા વાળો વિચારે, પણ એ તમારું વિચારેલું, એ બોલેલું પાછું કદાચ આવી અને તમારા જીવનમાં તમને જ દુઃખ આવશે. આટલો વિશ્વાસ રાખજો. એટલે જો
લાભનો સોદો શેમાં થાય? કોકનું સારું વિચારવા, દુશ્મનનું સારું વિચાર. ભગવાન એમનું ભલું કરજો, એમને કડવો કોટો ના વાગવા દેતા. હે નાથ, હે માતાજી, મારા જેટલા જેટલા દુશ્મન છે ને એ બધાને ક્યારેય દુઃખ ના હાલતા. કેવું નવાઈ લાગશે પણ ખરેખરમાં આ ભાવનાથી પ્રાર્થના કરેલી એનું થતું હોય થાય. મારો રોમ જોવાના પણ તમારું માતાજી પહેલું કરી દઉં કે દીકરો પહેલું જો આટલું એમનું અહિત વિચારે, એમનું અહિત કરે છતાંય એનું ભલું વિચારે. આ જ અસલ માણસાઈ છે, આ જ અસલ સજ્જનતા છે. સજ્જન માણસ કોને કહેવાય? સજ્જન માણસ કોને કહેવાય? કોઈ એની જોડે ખરાબ કરે, ખોટું કરે, છતાં એનું સારું વિચારે, એનું ભલું વિચારે, એનું સારું કરે, એનું નામ સજ્જન કહેવાય. અને સજ્જનને જ ભગવાન માતાજી મળ્યા છે. માતાજી કે ભગવાન કોઈ પણ મળ્યા હશે અત્યાર સુધીના ઇતિહાસમાં તો સજ્જન વ્યક્તિઓને જ મળ્યા છે. દુષ્ટ વ્યક્તિઓને મળ્યા, દુષ્ટ વિચારધારા વાળા માણસોને મળ્યા નથી. એટલે તમે સજ્જન છો દુષ્ટ એ નક્કી કરી લેજો. થોડા સજ્જન છે ને થોડા દુષ્ટ છે. આમ સારું વિચારો કોકનું, આમ કોકનું ખરાબ વિચારી નાખો, બોલી નાખો, છતાંય તે માં માફ કરજે. એક દિવસ તો સમય બનશે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બહુ આપે રૂપે શુદ્ધ ભાવ એવો થઈ જશે કે આખા વિશ્વનું કલ્યાણ થાય. અને હું માતા તો એવી ભાવના વાળી છે, તમારા એકલાનું નહીં, આખા વિશ્વનું ભલું મારો રામ કરે. હું એવી પ્રાર્થના મારા ભગવાનને કરું. આ શું ખોટું? કે આખું વિશ્વ મારા ભગવાનનું એક, આ તમારા બધું એક કુટુંબ જ છે. મારા ભગવાને જ બનાવેલું છે ને આખી સૃષ્ટિ, આખું વિશ્વ. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ કુટુંબ છે, નહીં કહેતા? તો બધાનું ભલું વિચારો, બધા જોડે હળી મળીને રહો તો ભગવાન તમને પ્રેમ કરશે, માતાજી તમને પ્રેમ કરશે. અને એવી અનુભૂતિ ને એવો આનંદ આવશે ને શું કહું ગોડ, એની કલ્પના નહીં, મારી જોડે શબ્દો નહીં કે આ આનંદનું વર્ણન કરી શકું. એના ચોપડા ના લખાય, શબ્દો ના કહી શકાય. એ જાતે અનુભવ કરો તો જ. મારી જોડે બેહવાથી, મારી જોડે વાતો કરવાથી આટલો આનંદ લાગે. ભૂખાઈ ના લાગતી હોય, ગરમી ના લાગતી હોય તો આ વાતો પાલન કરવાથી જીવનમાં કેટલો આનંદ આવશે વિચાર લો. એક મનુષ્ય, એક સામાન્ય મનુષ્યના કોડીએ બોલું છું એક ચુંદડીમાં, મારા દીકરાના અવાજથી, મારા દીકરાના શરીરથી હું બોલું છું અંદરથી, છતાંય તમને જો વાલું લાગતું હોય તો આ વસ્તુ પાલન કરવાથી તમારા જીવનમાં કેવો આનંદ આવશે એની હજુ કલ્પના નહીં તમને. એટલે બધું વારી ચોરી જેટલા બી આજ મગજમાં વેમ હોય, શંકા હોય, બધું કાઢી અને મારા ધોમમાં ઠાલવીને જજો. અહીંથી ઘેર લઈને કશું ના જતા. ઘેર લઈને જાઓ તો કદાચ અમારી વાતો લઈને જજો. અને બીજું બધું દુઃખ, દર્દ, ટેન્શન, ચિંતા, ભય, શંકા બધું નર્તન અહીં મૂકીને જજો કે લે માં આ મેલ્યું. આ શું ખોટું? હમણાં ઉભા થાવ ને એટલે પગ ખંચેરીનું ઉભા થજો લે માં. અમુક ને પેલા વારા, પેલા ભુવા વારા તા શું કે ખંચેરીનું ઉભા થતું એવું કે છે ને, પાછું વળી ના જોતા. તો આપણે એવું કરજો, હમણાં ઉભા થાય ને ખંચેરીનું ઉભા થઈ જાવ, માં લે આ બધું ખંચેર નાખી, હું લઈ જાવ, હું દુઃખી નહીં થઉં, ચિંતા ના કરજો. બરોબર ને? તમારું દુઃખ લેવા જ બેઠી છું, પણ મારા સમજાવવા પડે. જે ના સમજ હોય એને, નાનો બાળ હોય ને ના સમજ હોય તો ચો ઓમથી ઓમ દોડ કરતો હોય. 2 માં વરગાડે પણ છતાંય તેને સુધારવા, વરગાડે ચમ મારે ચમ સુધારવા માટે કે મારો દીકરો કાલ બગડી ના જાય. મારે ને એ જ માં જે બહુ ચાહતી હોય, બહુ લાડ કરતી, એ જ માં જો આડો અવરો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને તેને 2 વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે કે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને વાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો. જો સુખ ને સુખ કાયમ રહે ને તો આજ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજીને પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પોતાના પેલા પરિશ્રમના અભિમાનથી કે મેં કંઈક જીવનમાં કર્યું છે, હું ભણ્યો છું, હું ગણ્યો છું, મેં કંઈક કર્યું છે અને મેં બધું પ્રાપ્ત કર્યું છે, એવા અભિમાનથી રાવણ જેવો થઈ જાય અને એ રાવણનો કાલ વિનાશ થઈ જાય, પતન થઈ જાય. તમારી માતાને એવો ડર હોય એટલે કંઈક વાતે તમને દુઃખ મૂકે ને મૂકી જ રાખશે.
કંઈક નું કંઈક તો જીવનમાં એવી મજબૂરી મૂકી રાખશે કે તમારે માતાના શરણ પકડી રાખવા પડશે. પરાણે નહીં પકડવા હોય તો પરાણે પકડવા પડશે. માં જો તું આમાંથી કદાચ મને નહીં કાઢું ને તો દુનિયામાં કોઈની શક્તિ એવી તાકાત નહીં આમાંથી મને બહાર કાઢી શકે. એવા દુઃખ છે બધાના, પણ ચિંતા ના કરશો. એવા જે કોઈ નહીં કહી શકતા, જે કોઈને વાત નહીં કરી શકતા, એકલા એકલા અંદરથી મૂંઝાઓ છો, અંદરથી દુઃખી થાવ છો. બધાને ભલે બહારથી તમે સુખી દેખાતા, પણ તમારું વ્યક્તિગત દુઃખ શું છે જે કોઈ ના કહી શકતા હોય, એવું રોમવારી મેલડી ભરવા વાળી. વિશ્વાસ રાખજો. ભલે દરેકને રામ 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 રામ. હવે રજા લઉં તો પડશે ને હવે.